એટલે આ વખતે પણ ભગતસિંહના જીવનના અલગ અલગ પાસાઓ બધા લોકોને જેમ કે એસેમ્બલીનો બોમ્બ ધમાકો છે એ યાદ હોય, જેમ કે રીલ્સનું એટલું હોય, શો ઓફનું એટલું હોય, એના કારણે ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જતા હોય, ત્યારે સાચા પાત્રો કે જેણે દેશ માટે જીવ આપ્યો છે એની પાછી વાત યાદ કરાવી અને મલ્ટીમીડિયા શો રૂપે, જેથી કરીને એવું નથી કે આજનો માણસ છે એમ થાય કે યાર આ કદાચ સાંભળવામાં બોરિંગ લાગશે તો નહીં. ભારતની પહેલી મહિલા જાસૂસ આઝાદ ફૌજની નીરા આર્ય, તો એમની વાત છે એને અતિ ગમશે, ઓહો ક્યાં વાત છે. પરંતુ એની સાથે સાથે જે પવાઈ રહ્યું છે ને કે જે ક્યારેક ક્યારેક છૂટી ગયું છે, અમુક વાતો આપણને વિસરાઈ ગઈ છે, અમુક ખાલી પરીક્ષા પૂરતી યાદ રાખી હતી, એમાંથી બહાર આવી અને યુવાન હજી શું કરી શકે, પોતાના માટે, દેશ માટે સારામાં સારું કઈ રીતે જીવી શકે. એટલે આમ તો મને જે મોકો મળ્યો છે, મારા નસીબ કે હું ભગતસિંહ, શહીદ આઝમ ભગતસિંહનું પાત્ર નિભાવવા જઈ રહ્યો છું. આઝાદી મળી છે એના પાયા જે લોકોએ નાખ્યા છે, કોઈ પણ દમનકારી નીતિઓની વચ્ચે 1, 2, 3 એવા લોકો કે જેને ક્રાંતિ લાવી છે. વીરાંજલિ આ નામ તમે સાંભળ્યું હશે, તેમાં અલગ અલગ રોલ ભજવવામાં આવતા હોય છે. સુખદેવ, રાજગુરુ, આ બધાના તમે રોલ જોતા હશો. ત્યારે આ કાર્યક્રમની અંદરથી ઘણું બધું શીખવાનું હોય છે. ત્યારે જનમેદની ઉમટી પડી હોય છે અને આનો એક સારો સંદેશ લોકો સુધી અને આજની યુવા પેઢી સુધી પહોંચે તે માટેના સાઈરામ દવે અને આરજે આકાશ છે એ બધા પહોંચાડી રહ્યા છે. મારી સાથે આરજે આકાશ છે. આકાશભાઈ, તમારો રોલ આ વખતે કયા પ્રકારનો હશે? વીરાંજલિ 2.0 સાણંદમાં યોજાવા જઈ રહ્યો છે. એટલે આમ તો મને જે મોકો મળ્યો છે, મારા નસીબ કે હું ભગતસિંહ, શહીદ આઝમ ભગતસિંહનું પાત્ર નિભાવવા જઈ રહ્યો છું. એટલે વીરાંજલિ 1 હતું, પ્લસ લાસ્ટ યર પણ એક મ્યુઝિકલ આખું વીરાંજલિ કરેલું, એમાં પણ હું ભગતસિંહ હતો. એટલે આ વખતે પણ ભગતસિંહના જીવનના અલગ અલગ પાસાઓ બધા લોકોને, જેમ કે એસેમ્બલીનો બોમ્બ ધમાકો છે એ યાદ હોય, પરંતુ ઘણા બધા લોકોને ખબર નથી કે નાનપણથી એમની વિચારધારા કેવી હતી. કદાચ એ ક્રાંતિ માટે ઘર છોડીને ગયા હશે તો એમના પિતા સાથે એમણે શું વાત કરી હશે, એમના ઘરે કેટલું દુઃખ થયું હશે. કારણ કે બધા લોકોને માનો પ્રેમ એટલો બધો હોય કે કોઈ પણ એના બાળકને જ્યારે આમ જતું જોવે, અને એમાં પણ જ્યારે ખબર હોય કે આ શહીદીનો રસ્તો એમને ફાંસીના ફંદા સુધી લઈ જઈ શકે છે, કારણ કે એટલું દમનકારી નીતિઓ હતી અંગ્રેજોની, ત્યારે એ પાત્રને નિભાવવું અને એ વિચાર લોકો સુધી પહોંચાડવા, એ આખી વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. અને દરેક સુધી આ વાત પહોંચે અને પોતે પણ એમાંથી કંઈક શીખે, એ જ વીરાંજલિનો હંમેશા ઉદ્દેશ્ય રહે છે. આકાશભાઈ, વીરાંજલિ 1 અને આ બીજી આવી રહી છે, આ બીજામાં શું નવું ખાસ? એટલે કેવું હતું, જેમ કે વીરાંજલિ 1માં સાઈરામ દવે વાર્તાઓ લઈને આવેલા હતા કે જેની અંદર ઝાંસીની રાણીની વાત હોય, આપણા સરદારસિંહ રાણાની વાત હતી, એની અંદર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ તો હતા જ, પણ એમની માતાઓ સાથે એમનો સંવાદ કેવો હોઈ શકે એ બધી વાત હતી. ફાંસીઓ વડ કરીને આણંદની પાસેનું જે ગામ છે જ્યાં મોટો હત્યાકાંડ થયેલો અંગ્રેજો દ્વારા, એની વાત હતી. તો વીરાંજલિ 2.0માં આ વખતે બીજા બધા પાત્રો, બધા જે ક્રાંતિકારીઓ છે કે જેની વાતો અજાણી છે, જેમ કે ભારતની પહેલી મહિલા જાસૂસ આઝાદ ફૌજની નીરા આર્ય, તો એમની વાત છે. આપણે પટણા એટલે કે બિહારની અંદર કુંવરસિંહજી, એમની વાત છે. અમદાવાદના જ વીર વિનોદ કિનારીવાલા, એમની વાત છે. તો આ બધી વાતો આ વખતે જે બીજી વાતો અજાણી છે એને ઉજાગર કરવાનો પ્રયાસ છે. લોકોને શું સંદેશો આપશો આ એક તમારા કાર્યક્રમના આધારે? કાર્યક્રમના આધારે એટલું જ કહીશ કે જે આઝાદી મળી છે એના પાયા જે લોકોએ નાખ્યા છે, કોઈ પણ દમનકારી નીતિઓની વચ્ચે 1, 2, 3 એવા લોકો કે જેને ક્રાંતિ લાવવી છે, પોતાના દેશને આઝાદ કરવો છે, જેથી અત્યારે આપણે જેમ ખુલીને જીવી શકીએ છીએ, જે વિચારો આવે એ બોલી શકીએ છીએ, એવું આખા દેશ માટે થઈ શકે. એને માટે જે લોકોએ પોતાનો જીવ રેડ્યો છે, તો એ લોકોની એ શહાદતને યાદ કરીને આપણે પણ ભારતનું ભવિષ્ય એવું બને, ભારત દેશ વધારે હજી નિખરે, ખીલે, ખુલે, વિકસિત થાય, એના માટે આપણી દેશભાવના જાગે, એને માટેનો આ પ્રયત્ન છે. તમે પણ આની સાથે જોડાવ અને તમારાથી બનતી બધી જ વસ્તુઓ જે દેશ માટે સારી હોય એને તમે વધારે વેગ આપો. તો આકાશભાઈ, ખૂબ ખૂબ આભાર. આખી ચર્ચા કરી તો વીરાંજલિ શું છે, કારણ કે વીરાંજલિ 1થી લઈને 2 આ બીજો કાર્યક્રમ છે વીરાંજલિ 2.0, અને એ સાણંદની અંદર યોજાવા જઈ રહ્યો છે. અને સાણંદની અંદર ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. સાઈરામ દવે આ બધાની જે એક પહેલું વીરાંજલિ આપણે જોયું હતું એના કરતાં કંઈક ખાસ હશે. અને આ વીરાંજલિ 2ની અંદર સ્પેશિયલ ગેસ્ટ પણ જોવા મળશે કે જેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા, એમના સ્વજનો એ પણ ઉપસ્થિત રહેવાના છે. તો અચૂકથી આ કાર્યક્રમ નિહાળજો અને જોયા જેવો પણ છે. ગુરુ છે સાઈરામ, અને
બાપુ અને સાંઈરામ વીરાંજલિ જે કાર્યક્રમ કરી રહ્યા છે એટલે આમ જોડાવાનો આપણને આનંદ હોય કે શહીદે આઝમ ભગતસિંહ એમનો જ્યારે પાત્ર નિભાવવાનું થાય એટલે આમ સ્ટાર્ટિંગમાં કેવું હોય કે તમને એમ થાય કે ઓકે આટલા ડાયલોગ છે, આ એમનું ચરિત્ર છે, પરંતુ જ્યારે તમે આની અંદર ઊંડા ઉતરો ત્યારે આપણને સમજાય કે આ લોકો જે કરી રહ્યા છે ને એ તો દર વર્ષે વીરાંજલિનું ભલે વટવૃક્ષ દેખાય પણ દર વર્ષે નવું બીજ વાવી રહ્યા છે કે આવનારી પેઢી એક એવો વિચારને અંદરો અંદર ગૂંથે કે જેની અંદર પોતાની દેશ ભાવના, એને જેટલા પણ પડકારો જેમણે કીધું ને વ્યસન છે કે પોતાને કોઈને પણ ડિપ્રેશનની બીમારીઓ હોય તો આ બધી વસ્તુ સામે કઈ રીતે લડી શકે. કારણ કે ત્યારે આપણે અંગ્રેજોથી ગુલામ હતા અને આજે આપણને ગુલામ બનાવવા માટે કેટલી બધી અમુક ટેકનોલોજીના આપણે ગુલામ હોઈએ કે આપણે જે પ્રમાણે અત્યારે એમ કે રીલ્સનું એટલું હોય, શો ઓફનું એટલું હોય, એના કારણે ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જતા હોય. ત્યારે સાચા પાત્રો કે જેણે દેશ માટે જીવ આપ્યો છે એની પાછી વાત યાદ કરાવી અને મલ્ટીમીડિયા શો રૂપે, જેથી કરીને એવું નથી કે આજનો માણસ છે તો એમ થાય કે યાર આ કદાચ સાંભળવામાં બોરિંગ લાગશે તો નહીં, તો જેટલી ટેકનોલોજી એ કોઈ ડેપ્થ સાથે વાત કઈ રીતે રાખી શકાય કે એ પણ કોઈ પણ માધ્યમ હોય, એ પોતાની સાથે લડવાનું હોય કે કોઈ કુટેવ છોડવી હોય કે પોતે દેશની અંદર અમુક વસ્તુ અનુભવતો હોય તો એને પોતાને સક્ષમ કઈ રીતે થવાનું છે, એવા દર વર્ષે વિચારોના બીજ જે વવાય છે એ વીરાંજલિનો હું પણ હવે તો 3 વર્ષથી 4 વર્ષથી આમ તો હું હવે આનો હિસ્સો છું એટલે કહી શકું કે આ ફક્ત ને ફક્ત મનોરંજન નથી, જે આવશે એને અતિ ગમશે, ઓહો ક્યાં વાત છે, પરંતુ એની સાથે સાથે જે પવાઈ રહ્યું છે ને કે જે ક્યારેક ક્યારેક છૂટી ગયું છે, અમુક વાતો આપણને વિસરાઈ ગઈ છે, અમુક ખાલી પરીક્ષા પૂરતી યાદ રાખી હતી, એમાંથી બહાર આવી અને યુવાન હજી શું કરી શકે, પોતાના માટે, દેશ માટે સારામાં સારું કઈ રીતે જીવી શકે. આપણે કહીએ ને કોઈ માટે મરવું સહેલું છે પણ કોઈ માટે જીવી બતાવવું એ વધારે અઘરું છે. તો એવું એમ કે સુસાઇડલ થોટ બધાનો અટકે, ડિપ્રેશન જેને પણ હોય એને પણ એક જુસ્સો મળે અને દેશભક્તિ આપણા રગે રગમાં જાય એના માટેનો આ પ્રયાસ છે. અમે બધા પણ જોડાયેલા છીએ અને ગુજરાતના જેટલા પણ યુવાનો છે એકવાર આને આવો, જોવો, માણો અને આને જ્યારે આનું તમે રસપાન કરશો ને ત્યારે તમારી અંદરથી એક નવો નિખાર આવશે કે આપણે ખરેખર જીવનને કઈ દિશામાં લઈ જઈ શકીએ. આપણને નબળા પાડવા માટે 100 વસ્તુઓ છે પરંતુ એક સક્ષમ વિચાર છે ને એ બધી વસ્તુઓને હરાવવા માટે સક્ષમ છે અને એ વિચાર અહીંયા વીરાંજલિથી આપવાનો પૂર્ણ પ્રયાસ. થેન્ક યુ.